નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે કમલેશ. ધોરણ 11ની અંદર બધા જ વિષયો ફરજિયાત છે, જેમાં 5 વિષયો એકાઉન્ટ એને નામાના મૂળ તત્વો, સ્ટેટિસ્ટિક્સ એને આંકડાશાસ્ત્ર, BA એને વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન, ઇકોનોમિક્સ એને અર્થશાસ્ત્ર અને CCSP. આ 5 જે વિષયો છે એ ઉદ્યોગ જગતને લગતા એને કોમર્સને લગતા, અને બીજા 2 વિષયો લેંગ્વેજ અંગ્રેજી અને ગુજરાતી, આ તમારી ભાષાકીય સજ્જતા વધારવા માટેના સબ્જેક્ટ્સ છે. બધા કમ્પલસરી છે. તો આ વર્ષે હું તમારું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આ વિષય ભણાવીશ. આ સબ્જેક્ટના અલગ અલગ નામ છે, થોડા જોઈએ તો ગુજરાતીમાં એનું નામ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. અંગ્રેજીમાં આ સબ્જેક્ટનું નામ છે ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, યાને OCM. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ એને શોર્ટમાં OC કહે છે, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ. આપણે આપણી શાળાની અંદર એને BA કહીએ છીએ. BA મતલબ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. કોલેજના વિદ્યાર્થીઓને BOM કહે છે, એને બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ. CBSEના વિદ્યાર્થીઓને BS કહે છે, બિઝનેસ સ્ટડીઝ. તો આ બધા નામ અલગ અલગ છે. અંદરનું કન્ટેન્ટ અને એનું જે વિષય વસ્તુ છે એ ઓલમોસ્ટ સરખી છે. તો આજે આપણે આપણું ચેપ્ટર, આપણું સિલેબસ સ્ટાર્ટ કરીશું. જે કંઈ પણ તમને માહિતી આપવામાં આવે એ તમે રસપૂર્વક ધ્યાનપૂર્વક સાંભળશો. આપણે સિલેબસમાં ટોટલ 11 ચેપ્ટર છે, અને શાળા ઓપન થતાં સુધી જેટલા ચેપ્ટર્સ કવર થશે એટલા આપણે પ્રયત્ન કરીશું. જે કોઈ પણ વિદ્યાર્થીને પ્રશ્ન કે કોઈ વિગત ન સમજાય તો તમે મને મેસેજ કરી શકો છો. તો આપણે આપણું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. આપણા ચેપ્ટરનું નામ છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. નેચર ઓફ બિઝનેસ, ઓબ્જેક્ટિવ એન્ડ સ્કોપ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આર્ટ્સ, કોમર્સ, સાયન્સ આ એક સ્ટ્રીમ છે, એને પ્રવાહ છે, જેમાં તમે વાણિજ્ય પ્રવાહ પસંદ કર્યો. તો આપણા તો બુકનું નામ જ છે વાણિજ્ય વ્યવસ્થા. તો વાણિજ્ય શબ્દ એ શું દર્શાવે છે? આ પહેલા દિવસે આપણને ખબર હોવી જોઈએ કે વાણિજ્ય એટલે છે શું વાણિજ્ય. કારણ કે એકાઉન્ટ અને વાણિજ્ય જેવા વિષયો તમારા માટે તદ્દન નવા છે. આ પૂર્વે તમે આના વિશે કશું ભણ્યા નથી. તો વાણિજ્ય એટલે શું? એની પહેલી વ્યાખ્યા તો સેકન્ડ ચેપ્ટરમાં છે, પણ છતાં જોઈ લઈએ કે વાણિજ્ય એટલે વેપાર અને વેપારની સહાયક સેવાઓ. વેપાર અને વેપારની સહાયક સેવાઓ. વેપારી એટલે જ્યાં ખરીદી વેચાણની પ્રવૃત્તિ થઈ હોય, અને સહાયક સેવાઓ એટલે આ વેપારને જે સેવાઓ સહાય કરે છે. દાખલા તરીકે બેન્કિંગ, વીમો, વખાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આડતીઓ વગેરે. આ બધી સેવાઓ છે જે આપણે આગળના ચેપ્ટર્સમાં ભણીશું. તો આ છે વાણિજ્ય, વેપાર અને વેપારની સહાયક સેવાઓ. ટ્રેડ એન્ડ ઓક્ઝિલરીઝ ટુ ટ્રેડ. તો વેપારની સહાયક સેવાઓ તો તમે મિત્રો અગાઉ ભણ્યા છો સેકન્ડરીમાં કે પ્રાચીન સમયમાં સાટા પદ્ધતિ હતી. જ્યારે નાણાંનું અસ્તિત્વ ન હતું ત્યારે સાટા પદ્ધતિ અથવા વિનિમય પદ્ધતિ હતી. તો સાટા પદ્ધતિ જેને બાર્ટર સિસ્ટમ. તો બાર્ટર સિસ્ટમ શું હતી? તો ગામડાની અંદર કોઈ એક વ્યક્તિ પોતાની વસ્તુ સંતોષવા માટે એની પાસે જે ઉપલબ્ધ વસ્તુ હતી અથવા એ જે ઉત્પાદન કરતો એ વસ્તુ જેની બીજા વ્યક્તિ પાસે વિનિમય કરતો અને પોતાની જરૂરિયાતની વસ્તુ સામેનીવાળી વ્યક્તિ પાસેથી લેતો. દાખલા તરીકે વણકર પોતાનું કાપડ ખેડૂતને આપતો અને ખેડૂત કાપડના બદલામાં અનાજ આપતો. આમ બંનેની પ્રવૃત્તિઓ એક્સચેન્જ થતી. બંનેના જે ઉત્પાદનના જે વસ્તુ હતી એ એક્સચેન્જ થતી અને બંનેની જરૂરિયાતો સંતોષાતી. તો પ્રાચીન સમયની અંદર અને આધુનિક સમયમાં આપણે જોઈએ કે દરેક પ્રવૃત્તિના કેન્દ્રમાં નાણું હોય છે. દરેક પ્રવૃત્તિના કેન્દ્રમાં શું છે? નાણું. કહેવાય છે કે
મેન મેક્સ મની, મેન મેક્સ મની, એને માણસ નાણું બનાવે છે અથવા નાણાંને માણસે બનાવ્યો છે. પણ હું થોડું એક્સચેન્જ કરું છું કે મની મેક્સ મેન, એને નાણું માણસને બનાવે છે. આમ તો કહેવાય કે નાણાં વગરનું ના થયું અને નાણે નાથા લાલ. તો માણસની જે કે એની ઇમેજ અથવા પોપ્યુલરિટી અથવા આપણે ઘરના કે બહારના કોઈ ઝઘડા જોઈશું ને તો એના સેન્ટરમાં ક્યાંક ને ક્યાંક નાણું અથવા કોઈક આર્થિક પ્રવૃત્તિ છુપાયેલી હશે. ઝઘડાના મૂળ કારણમાં ઘરમાં પણ ઝઘડાના મૂળ કારણમાં શું છે તો નાણું. તમે જોજો, માઇન્યુટલી ઓબ્ઝર્વ કરજો તો નાણું એ કેન્દ્ર સ્થાનમાં છે, આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાનમાં છે. તો આધુનિક સમયની અંદર ઉદ્યોગ, શહેરોમાં ઉદ્યોગો અને ગામડાઓની અંદર કે જે ઉત્પાદનની પ્રાથમિક લેવલે જે કંઈ ઉત્પાદન થાય છે આ બધી પ્રવૃત્તિમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. તો આપણે ચેપ્ટરની અંદર શરૂઆત કરીએ તો આવી પ્રવૃત્તિઓ જે કંઈ પણ પ્રવૃત્તિઓ હતા જે આખા વિશ્વની અંદર એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. ઇઝીલી બે ભાગમાં વહેંચાય તો એક પ્રવૃત્તિ છે આર્થિક પ્રવૃત્તિ, yani ઇકોનોમિક એક્ટિવિટી. બીજી પ્રવૃત્તિ છે બિન આર્થિક પ્રવૃત્તિ, yani નોન ઇકોનોમિક એક્ટિવિટી. આર્થિકની અંદર એક શબ્દ સમાયેલો છે અર્થ. અર્થશાસ્ત્ર પણ એક સબ્જેક્ટ છે. તો અર્થનો મિનિંગ થાય છે નાણું. અહીંયા જ શબ્દ એડ થઈ ગયો છે. અર્થ પરથી શબ્દ બન્યો આર્થિક, yani નાણાંને લગતું અથવા આર્થિક બાબતોને લગતું. તો જોઈએ આર્થિક પ્રવૃત્તિનો અર્થ શું છે, એનો હેતુ શું છે. તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ કે જેનો હેતુ આર્થિક લાભ મેળવવાનો હોય, જેને નાણાકીય લાભ અથવા આર્થિક લાભ મેળવવાના હેતુથી કરવામાં આવેલી કોઈ પણ પ્રવૃત્તિ જેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. દાખલા તરીકે ખેતરમાં ખેડૂત ઉત્પાદન કરે, શાળામાં શિક્ષક ભણાવે, બેંકમાં મેનેજર અથવા કોઈ અધિકારી કાર્ય કરતો હોય, આવી બધી પ્રવૃત્તિ કેવી છે તો એ આવી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. બીજી પ્રવૃત્તિ સામે જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિ, ત્યારે એવી પ્રવૃત્તિ કે જેનો હેતુ આર્થિક નહીં, આર્થિક લાભ મેળવવાનો નહીં, પરંતુ સામાજિક સેવા કરવાનો, માનવ સેવા કરવાનો કે દેશ સેવા કરવાનો હોય છે. ત્યાં આગળ આર્થિક લાભ મેળવવાનો હેતુ નથી, પરંતુ સામાજિક સેવા. તમે જુઓ છો સમાજની અંદર કેટલાક લોકો બ્લડ ડોનેટ કરે છે અથવા કોઈ કેમ્પની અંદર મદદ કરે છે. તો આવી સામાજિક સેવા થઈ, વૃદ્ધાશ્રમમાં જઈને કેટલીક મદદ કરતા હોય છે. એમનો હેતુ લાભનો નથી, પરંતુ સેવા કરવાનો છે, માનવ સેવા કરે છે. ત્યારે કોઈ દર્દીને હોસ્પિટલમાં વોલન્ટરી સર્વિસ આપે. દેશ સેવા જ્યારે સરકારના કોઈ પણ કાર્યક્રમો હોય એમાં ઉમકડાભેર ભાગ લેતા હોય તો એ થઈ ગઈ છે દેશ સેવા. તો દેશના કાર્યક્રમોમાં ભાગ લેતા, તો કહેવાનો મતલબ જે પ્રવૃત્તિમાં આર્થિક લાભ નહીં પરંતુ સામાજિક સેવા, માનવ સેવા કે દેશ સેવા સાથે સંકળાયેલી પ્રવૃત્તિ એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. સેકન્ડ મુદ્દો જોઈએ કે અપેક્ષા શું છે. તો આર્થિક પ્રવૃત્તિની અંદર જે કોઈ વ્યક્તિ કાર્ય કરે છે એની અપેક્ષા હોય છે કે એને પોતાના આર્થિક પ્રવૃત્તિના વળતરમાં નફો મળે, એને વેપારીને નફો મળે, કે કોઈ કર્મચારી હોય એ પગારનું અપેક્ષા રાખતો હોય, કોઈ વ્યવસાયી વ્યક્તિ હોય તો એ ફી, દાખલા તરીકે ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફી મેળવે છે, શાળામાં શિક્ષક પગાર મેળવે છે, કંપનીઓમાં કર્મચારીઓ પગાર મેળવતા હોય, દુકાનોના માલિક હોય કે કોઈ પેઢીના માલિક હોય અથવા શેર હોલ્ડર હોય એ નફો મેળવે છે. આ કોઈ પણ જે પ્રવૃત્તિ કરે છે એના બદલામાં એમને મળતી આ બાબતો છે કે એમને અપેક્ષા શું હોય. આર્થિક પ્રવૃત્તિ કરવાની પાછળ અપેક્ષા છે કે વ્યક્તિ નફો, પગાર કે કોઈ ફી કે કોઈ મહત્તમ સંપત્તિ સર્જન કરવાનો હેતુ હોય એની અપેક્ષા છે. સામે બિન આર્થિક પ્રવૃત્તિની અંદર જે વ્યક્તિ કાર્ય કરે છે એની અપેક્ષા શું હોય છે કે પોતે દેશ સેવા કરે, સમાજ સેવા કરે, માનવ સેવા કરે. એની કોઈ આર્થિક કે આવી કોઈ પણ આર્થિક વળતર મેળવવાની કોઈ હેતુ કે કોઈ અપેક્ષા હોતી નથી. નેક્સ્ટ ત્રીજો મુદ્દો પ્રકાર. તો આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે ધંધો અને બિઝનેસ, બીજો છે વ્યવસાય એને પ્રોફેશન, અને ત્રીજો છે રોજગાર એને એમ્પ્લોયમેન્ટ.
બિઝનેસ, પ્રોફેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ, જેને ધંધો, વ્યવસાય અને રોજગાર એને નોકરી. આગળના મુદ્દામાં આ પોઈન્ટ પછી આપણે 1 by 1 એમના લક્ષણો જોઈશું, એટલે ડિટેલમાં સમજણ પડશે. તો આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકારો: ધંધો, વ્યવસાય અને રોજગાર. જ્યારે સામાજિક બિનઆર્થિક પ્રવૃત્તિના કોઈ પ્રકાર હોતા નથી. ચોથો મુદ્દો છે જોખમ અને અનિશ્ચિતતા. તો ધંધાની અંદર કુદરતી અને માનવ સર્જિત આ પ્રકારના જોખમો હોય છે. કુદરતી જોખમ તો આપણે જોઈ શકીએ છીએ કે વાવાઝોડું આવે, ભૂકંપ આવે, અતિવૃષ્ટિ થાય, આ બધા કુદરતી જોખમો છે. માનવ સર્જિત જોખમ, તેને ચોરી, લૂંટફાટ અને આ બધા માનવ સર્જિત જોખમો છે. અનિશ્ચિતતા એટલે એ પણ આપણા સિલેબસમાં આગળ આપણે ડિટેલમાં જોઈશું. અનિશ્ચિતતા એટલે ધંધાની અંદર કોઈ વસ્તુની માંગમાં ફેરફાર થાય, ગ્રાહકોની ટેવ, અભિરુચિ, ફેશનમાં ફેરફાર થાય, તો એ અનસર્ટિનિટી છે. તો રિસ્ક એન્ડ અનસર્ટિનિટી, yani જોખમ અને અનિશ્ચિતતા ધંધામાં રહેલી છે. yani આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા હોય છે, જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિની અંદર આવા કોઈ જોખમ કે અનિશ્ચિતતા હોતી નથી. તમે ટેક્સ્ટબુકમાં 4 મુદ્દા આપેલા છે, મેં તમને ફોટા મોકલેલા છે. આપણે એક 5મો મુદ્દો અહીંયા એડ કરી શકાય. ઉદાહરણ કે આર્થિક પ્રવૃત્તિનું એક બે ઉદાહરણ લખી શકીએ. દાખલા તરીકે શિક્ષક શાળામાં બાળકોને ભણાવે છે, શિક્ષક શાળામાં વિદ્યાર્થીઓને ભણાવે છે, આર્થિક પ્રવૃત્તિ છે. સામે બિનઆર્થિક પ્રવૃત્તિ, શિક્ષક પોતાના બાળકોને ઘરે ભણાવે છે. દાખલા તરીકે હું શાળામાં ભણાવતો હોય તો એ આર્થિક પ્રવૃત્તિ છે, પણ હું મારા ઘરે મારા બાળકોને ભણાવતો હોય તો એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. કારણ હું મારા બાળકો પાસેથી વળતર તરીકે કોઈ ફી લેતો નથી, પણ સ્કૂલમાં ભણાવું છું, સરકાર સેલેરી આપે છે, તો આ આર્થિક પ્રવૃત્તિ છે. અહીંયા બિનઆર્થિક પ્રવૃત્તિ છે. ખેડૂત પોતાના ખેતરમાં અનાજનું ઉત્પાદન કરતો, આર્થિક પ્રવૃત્તિ છે. કોઈ વ્યક્તિ પોતે પોતાનું લોહી બીજા કોઈ દર્દીને આપે છે, બ્લડ ડોનેટ કરે છે, બિનઆર્થિક પ્રવૃત્તિ છે. તો આવા તમે કોઈ એક બે ઉદાહરણ બંને સાઈડ પર એડ કરી શકો છો. એમ આ મુદ્દો અહીંયા આગળ આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો મુદ્દો અહીંયા પૂર્ણ થાય છે. તફાવત પૂછી શકાય એવો છે, પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે. તમે એને વ્યવસ્થિત તમારી નોટબુકમાં લખી લેશો. આગળના મુદ્દાઓની અંદર આપણે ધંધાનો અર્થ અને એના લક્ષણો જોઈશું. થેન્ક યુ વેરી મચ. અસ્તુ.